હેલો મિત્રો, હું મિત શાહ ફરીથી એકવાર આવી ગયો છું ચાય પે લર્નિંગ સાથે. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જીએસટીમાં શું નવા નવા ચેન્જીસ થયેલા છે અને એ રિફોર્મ્સથી આપણને આપણા ડેલી લાઈફમાં શું ઇમ્પેક્ટ પડશે, શું નહીં પડે. શું ઘણા લોકો કહી રહ્યા છે કે બુલેટ મોંઘું થઈ ગયું કે નહીં થયું, યા યંગસ્ટરમાં હવે થોડીક ઉથલ પથલ થઈ ગઈ છે કે બુલેટ મોંઘું થઈ જશે તો આપણે સો કોલ્ડ ઇમ્પ્રેસ કેમ ના કરીશું. સો એ બધું શું છે, કયા પર ટેક્સ વધારે છે, કયા પર ટેક્સ ઓછો છે, કોને ઇમ્પ્લિમેન્ટ થશે, કેમ થશે, એ બધું આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો તમે શું કરશો? સૌથી પહેલા આખી આ વિડીયો જુઓ અને કંઈક તમે નવું લર્ન કરશો, કંઈક નવું શીખશો અને એને ઇમ્પ્લિમેન્ટ કરશો તો લાઈફમાં તમને ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. સો બી વિથ ચાય પે લર્નિંગ. સો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે આજની આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો જીએસટી 2.0 જે નિર્મલા સીતારમણ મેડમે, આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે જે રિવીલ કર્યું છે કે જે ઇમ્પેક્ટ 22 સપ્ટેમ્બરથી થશે, તો એમાં શું શું ચેન્જીસ કરવામાં આવ્યા છે. તો કદાચ તમને ખબર હોય, આપણા જૂના જે ટેક્સ સ્લેબ હતા ને, જે 5, 18, 12, જનરલી 5, 12, 18, 28, જે આપણા જૂના ટેક્સ રેજીમ કે ટેક્સ સ્લેબ હતા જીએસટીમાં, હવે એને ચેન્જ કરીને નવા 3 સિમ્પ્લિફાઈડ ટેક્સ સ્લેબ લાવી દીધા છે કે જેમાં 5, 12 અને 40% લક્ઝરી પ્રોડક્ટ્સ માટે છે. ઓકે, સો જોઈએ કે એ કયા કયા સેક્ટરમાં શું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, શું ચેન્જીસ લાયા છે, કયા ટેક્સ ઓછા કર્યા છે કે જેનાથી આપણા જેવા નાગરિકોને ફાયદો થાય. સો લેટ સ્ટાર્ટ વિથ આપણે જે આપણા ડેલી યુઝ કરતા હોય એ બધી વસ્તુઓ, હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ. સો એમાં સેક્ટર ફૂડ એન્ડ હાઉસહોલ્ડ સેક્ટર કે જેમાં મિલ્ક, પનીર એ બધી આઈટમો છે કે યુએસટી એ બધી આઈટમો પર નો ટેક્સ છે કે જેના પર કોઈ ટેક્સ નહીં લાગે, 0% ટેક્સ. પછી નમકીન છે, ઘી છે, ચીઝ છે, ડેલી સ્પ્રેડ્સ છે, એ બધામાં જે પહેલા 12% લાગતા હતા, 12%, હવે એને રિડ્યુસ કરીને 5% કરી દીધું છે. ચોકલેટ છે, સોસીસ છે, એ બધું હવે 5%માં મળશે, એટલે ભાવ થોડો ઘણો ઓછો થશે કે જેનાથી કન્ઝપ્શન કોઈ સામાન્ય માણસ વધારી શકે, કે જે અફોર્ડ કરી શકે. પછી હાઉસહોલ્ડ કે પર્સનલાઇઝ પ્રોડક્ટ લાઈક આપણા સોપ છે, શેમ્પૂ છે, કન્ડિશનર છે, પછી બાઇસિકલ્સ છે કે જે આપણા ડેલી નીડ્સની આઇટમ્સ છે, એ બધા પર ટેક્સ જે છે એ 12 થી 5% કરવામાં આવ્યો છે. આમાં ઘણી વસ્તુ પર 18% પણ લાગતો હતો, પણ હવે 18% થી 5% કરવામાં આવ્યો છે બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ હતું ફર્સ્ટ સેક્ટર. સેકન્ડ સેક્ટર છે કે જે બિલ્ડિંગ આપણે જે બનાવીએ છીએ, આપણા નવા ઘરો જે કરીએ છીએ, નવા ઘર છે, બિલ્ડિંગ મટીરિયલ જે યુઝ થાય છે એના માટેનું. પછી અધર માર્બલ્સ છે, બ્રિક્સ છે, બાંબુ છે, એ બધાને પણ 5%માં કન્વર્ટ કરવામાં આવ્યું છે કે જે પહેલા 12% કે 18% રિસ્પેક્ટિવલી આવતું હતું. આ હતા બે સેક્ટર. હવે થર્ડ સેક્ટરની વાત કરીએ તો ઓટોમોબાઈલ્સ કે જે બધાનું ગમતું, પ્યારું અને એવું થઈ રહ્યું છે કે આ બુલેટ મોંઘું થઈ જાય એની પહેલા લઈ લઉં, બધાને થઈ રહ્યું છે ને. એ તો ઇમ્પ્રેશન કે જે પહેલા વાત કરીએ આપણે, ઇમ્પ્રેશન તો છે બોસ. સો આપણે આ સેક્ટર વિશે પણ જોઈ લઈએ. તો વ્હીકલ લેસ ધેન 350cc કે કોઈ પણ વ્હીકલ, એમાં ઓલ કાર, સ્મોલ કાર્સ, એ બધી જે છે 350cc ની લેસ ધેન 350cc હશે તો એના પર પહેલા પ્રીવિયસલી 28% ટેક્સ હતા કે જેને કરીને હવે ચેન્જ કરીને 18% કરવામાં આવ્યા છે. પછી બધા પાર્ટ્સ, ગાડીના 3 વ્હીલર, 2 વ્હીલર, બસ, કાર, કોઈ પણ બધાના પાર્ટનો સિમ્પ્લિફાઈડ 18% ટેક્સમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે, જે પહેલા થોડુંક કોમ્પ્લિકેટેડ હતું. ઘણા પાર્ટ્સના 28% હતા, ઘણા પાર્ટ્સ 18%માં આવતા હતા, ઘણા પાર્ટ કરીને 18%માં કરવામાં આવ્યું છે કે જેનાથી આપણા જેવાને ખબર પડે કે આના પર ટેક્સ કેટલો છે. ગવર્મેન્ટે આ સિમ્પ્લિફાઈડ કર્યું છે. પછી સૌથી વધારે રિલીફ જે આપી છે એગ્રીકલ્ચર સેક્ટર છે. એગ્રીકલ્ચર સેક્ટર જે છે ને એમાં ટ્રેક્ટર્સ છે, પછી ડ્રીપ ઇરિગેશન છે, સ્પ્રિંકલ્સ છે, પછી ફર્ટિલાઇઝર છે, મિથેનોલ જે નેચરલી આપણને ફોર્મ થાય છે કે જે મળે છે,
પછી ટ્રેક્ટર્સના ટાયર્સ છે, પાર્ટ્સ છે, એ બધાને સિમ્પ્લિફાઈડ કરીને કે આપણા ફાર્મર્સ જે છે એ લોકોને સારા ટેક્સ ફ્રી કે ટેક્સમાં ઘટાડો મળે કે જેનાથી એ લોકો એક સારા ક્રોપ્સ આપણા માટે કલ્ટિવેટ કરી શકે, એના માટે ગવર્મેન્ટે એ 5%માં લઈ ગયા છે. પછી સર્વિસ સેક્ટર. હવે સર્વિસ સેક્ટરમાં થતું હશે કે કઈ બી સર્વિસ, આઈટી સર્વિસ આમાં આવી ગઈ? ના, આપણને એવું છે સર્વિસ એટલે આઈટી સર્વિસ જ થઈ, પણ ના, બીજી ઘણી બધી ટાઈપની અલગ સર્વિસ પણ આવે છે. તો જેમાં જીમ છે, બાર્બર છે, સલૂન છે, એ બધા જે છે એ બધામાં હવે પહેલા 18% હતા, એને ચેન્જ કરીને 5% કરવામાં આવ્યું છે. પછી આપણે જે હોટલોમાં જતા હતા ને કે જેમાં પર ડે રૂમ રેન્ટ 7,500 થી ઓછું હોય, એ બધા પર હવે 5% લાગશે. કે જે પહેલા 12% આપણા પર ચાર્જ થતું હતું, હવે 5% થશે. એટલે નેક્સ્ટ ટ્રીપ ટુ મનાલી બધા ફ્રેન્ડ સર્કલને કહી દો, મનાલી લેહ લદ્દાખ કન્ટિન્યુ કરે. હવે તો ભાવ ઓછા થઈ ગયા છે, જવું જ પડશે. સો તમે તમારા ફ્રેન્ડ્સને પણ કહી શકો કે બોસ હવે તો ભાવ ઘટ્યા છે. બધાના ગ્રુપમાં એક એવો ફ્રેન્ડ હોય કે યાર પૈસાનું આમ છે, તો બી સૌથી વધારે સ્પેન્ડ એ જ કરતો હોય, બટ એને તમે મોકલી દો કે ભાઈ હવે તને ટેક્સમાં પણ ઓછો મળશે, તો આપણે જઈ શકીએ છીએ. વાત કરીએ બીજા સેક્ટરની, તો એજ્યુકેશન જે છે ગવર્મેન્ટે બહુ ધ્યાન આપ્યું છે એજ્યુકેશન પર. સો એજ્યુકેશન બેઝ આઇટમ પર નો ટેક્સ કર્યો છે, કે જેમાં કોમન એજ્યુકેશન નીડ આઇટમ્સ લાઈક પેન્સિલ છે, શાર્પનર્સ છે, ઇરેઝર્સ છે, ગ્રાફ પેપર, નોટબુક, ટેક્સ્ટ બુક, એ બધા પર 0% ટેક્સ લાગશે. અને જ્યોમેટ્રી બોક્સ છે, પછી બીજા કોમનલી યુઝ આઇટમ જે 12%માં આવતી હતી એજ્યુકેશનમાં, હવે એને કન્વર્ટ કરીને 5% કરવામાં આવી છે. પછી ટોય, સ્પોર્ટ્સ એન્ડ હેન્ડીક્રાફ્ટ. હવે ટોય, સ્પોર્ટ્સ, હેન્ડીક્રાફ્ટ શું હશે? કે જે હેન્ડીક્રાફ્ટ આપણા પૂર્વજોની એક નિશાની છે, કે આપણી એશિયન્ટ કલ્ચરની એક નિશાની છે. સો એને ફરીથી એક સારી રીતે ગ્રો અપ આપવા માટે ગવર્મેન્ટ એક નવા આઈડિયાથી આવી છે, કે જેમાં આપણા જે હેન્ડમેડ આઇટમ્સ છે એના પર જે પહેલા 12% ટેક્સ લાગતો હતો, હવે 5% કરવામાં આવ્યો છે. સૌથી બિગ રિલીફ છે મેડિકલ સેક્ટરમાં. મેડિકલ સેક્ટરને પણ ઘણો બધો ભાર પહેલા હતો કે લોકોને 12% કે 18% ટેક્સ ભરવો પડતો હતો, પણ મેડિકલ સેક્ટર જે છે એમાં 33 લાઈફ સેવિંગ ડ્રગ, તમને 33 લાઈફ સેવિંગ ડ્રગનું લિસ્ટ આ બાજુ મળી રહ્યું છે. 33 લાઈફ સેવિંગ ડ્રગ પર 0% ટેક્સ લાગશે. ડાયગ્નોસિસ કિટ્સ, કે જે ઘણા ડાયગ્નોસિસ કિટ જે આપણને મળે છે, સિફિલિસ કાર્ડ કિટ કે બીજા ઘણા બધા છે, સિફિલિસ છે, વિડાલ છે, બધી ડાયગ્નોસિસ કિટ પર હવે 0% ટેક્સ લાગશે. આયુર્વેદિક, ઉનાની, હોમિયોપેથી જેના પર પહેલા 12% ટેક્સ લાગતો હતો, હવે એને કરીને 5% કરવામાં આવ્યો છે. પછી જે મારા જેવા સો કોલ્ડ સ્પેક્સ પહેરવા વાળા, ગોગલ્સ પહેરવા વાળા, એ લોકોને પણ એક રિલીઝ થશે કે એના પર પહેલા 12% ટેક્સ લાગતો હતો, હવે કન્વર્ટ કરીને 5% કરવામાં આવ્યો છે. સો ઘણો બ્રેકડાઉન છે કે જેનાથી એક સામાન્ય માણસ, હું અને તમારા જેવાને ઘણો ફરક પડે એની ડેલી લાઈફમાં, ડેલી નીડ્સમાં, અને ડેલી રીતે સારી રીતે વોક કરી શકે. ચેન્જીસ કરવામાં આવ્યા છે. મેડિકલ, ડેન્ટલ્સ, સર્જિકલ ગુડ્સ, ઓક્સિજન બોટલ્સ, થર્મોમીટર, એ બધા જે પહેલા 12 અને 18%માં આવતા હતા, હવે એને 5%માં કન્વર્ટ કરવામાં આવ્યા છે. પછી હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ હવે 0 ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે, કે જેના પર પહેલા ટેક્સ લાગતો હતો, હવે કોઈ એના પર ટેક્સ નહીં લાગે. સો ગાઈસ, તમને આ વિડીયો કેવી લાગી? કે જેમાં આપણે ઇન્ફોર્મેશન આપી છે કે જીએસટીમાં કયા નવા ચેન્જીસ કરવામાં આવ્યા છે, કે જેનાથી આપણને આપણા ડેલી લાઈફમાં ઇમ્પેક્ટ પડશે, કેવો ઇમ્પેક્ટ પડશે, અને કેમનું આપણે એને સારી રીતે વાપરીએ અને આપણને આ જીએસટી જે છે એ બહુ એક સારી એક હેલ્પ મળે. સો થેન્ક યુ, તમે જો અહીંયા સુધી વોચ કર્યું છે, અને જો તમને આ વિડીયો ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો. તમને આમાં કોઈ ભૂલ લાગતી હોય કે કંઈક આમાં રહી ગયું હોય અમારાથી, તો પ્લીઝ અમને કોમેન્ટ કરો, because we think change is the only constant. સો ચેન્જ હશે તો જ તમને આ વિડીયો ગમશે, તો જ મને કંઈક કરવું ગમશે. તો પ્લીઝ મારી ભૂલ હોય તો મને કહેજો આ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. શાય પહેલાની